ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 1 લેખક ધૂમકેતુ પ્રકરણ 5 માધવ મંત્રી। ઉયા ભટ્ટના 3 પુત્રોમાં માધવ મોટો હતો। એને રાજકારણમાં રસ હતો। બીજા 2 લલ્લ અને ભાભ ઉયા ભટ્ટની કીર્તિના આધારે રોટલા રળી ખાય તેવા હતા। એક માધવ તેજસ્વી હતો। એનામાં કલ્પના હતી। એને એવા મહાન શિલ્પ સ્થાપત્ય મંદિરો ઊભા કરવા હતા કે પ્રજાની સંસ્કારિતાનો, સામર્થ્યનો, નીતિમત્તાનો, એની પીછેહટ ન કરવાની તાકાતનો સ્ત્રોત ત્યાંથી વહેતો રહે, નિરંતર વહેતો રહે। એ મંદિર ન હોય તો પ્રજા ન હોય, એવી શક્તિ એને પ્રગટાવવી હતી। એ જોઈ રહ્યો હતો ભવિષ્યમાં વિદેશી આક્રમણો થવાના જ છે। એ જોઈ રહ્યો હતો કે ચાપોદકટ વંશના હવે આ છેલ્લા જ દિવસો હતા। સામંત કે કોઈ બીજા ચાપોદકટ રાજવંશીમાં તેજ જ રહ્યું નથી, શક્તિ રહી નથી, એના દિવસો ભરાઈ ચૂક્યા છે। એ રાજવંશ જાણે હવે થાકી ગયો હતો, એનું સામર્થ્ય ખતમ થઈ ગયું હતું। એ વંશમાં હવે કોઈ નરવીર આવવાની સંભાવના જ ન હતી। સામંત ચાવડો તો ઘણી વખત કહેતો, અરે ભાઈ, નાહકના ઘોડા શું કરવા દોડાવો છો? બેઠા બેઠા જે છે તે ખાઓ ને મજા કરો ને। મોટા મહાલયને મોટા રાજ્ય ને મોટા સૈન્ય, મોટા મંદિરો ને મોટી કલ્પનાઓ ને મોટી વાતો ને મોટી સભાઓ ને મોટા વિદ્વાનો ને આ બધી ધાંધલને 4 દીના ચાંદરડા કરવી છે શું? એના કરતાં એને એક મોટી અંજલી ભરીને પીવો ને કે બધું ભૂલી તો જાઓ। મજા જે ભૂલવામાં છે તે શું યાદ રાખવામાં છે? મજા તે ભેગું કરવામાં છે કે ટાળી નાખવામાં છે? જરાક તો બુદ્ધિપૂર્વક વિચાર કરો। જેણે ટાળ્યું એણે કંઈક તો કર્યું, ભેગું કરનારે શું કર્યું? નાહક દોડા કે બીજું કંઈ? આમ વિરક્ત લાગતી વાણી બોલતો પણ ખરી રીતે ભાન વિનાની વાતો કરતો આ ચાવડો પાટણની ગાદી ઉપર હતો। એ સામંત ચાવડો શું કરી શકવાનો હતો? કંઈ જ નહીં। માધવ એનો મંત્રી હતો, પણ મંત્રી પદે એને કરવાનું શું? ખરી રીતે તો એ મૂળરાજદેવ પાસે રહે એવી ગોઠવણ સામંતે કરી હતી, પણ એ મંત્રી તો સામંતરાજનો ગણાતો। પણ એ 3 દી મંત્રી હોય ને 7 દી ન હોય એવો મંત્રી। એણે મૂળરાજદેવમાં તેજસ્વીતા જોઈ હતી, પરાક્રમની તમન્ના જોઈ હતી, મહેચ્છા જોઈ હતી। ખેદાન મેદાન થઈ જાય તો ભલે, પણ ન નમવાની શક્તિ જોઈ હતી। કદાપી પણ હાર નહીં લેવાની અતિશય દુર્લભ એવી આત્મશ્રદ્ધા એનામાં એણે દીઠી હતી। એને પોતાના ચાલુક્યોનું, ગુર્જરનું પ્રતિહારોનું અભિમાન હતું। ખરી રીતે નાગભટ્ટ ગુર્જર પ્રતિહાર માત્ર 200 વર્ષ પહેલાં જ ભિન્નમાલમાંથી ગયા કાન્યકુબ્જમાં। ત્યાં એમણે એવી જમાવટ કરી કે કાન્યકુબ્જને પોતાની રાજધાની બનાવી અને એના વંશજોને એ જમાવટને એવી તો સમૃદ્ધ બનાવી કે છેક કાન્યકુબ્જથી સોમનાથ મંદિરના સમુદ્ર સુધી કાન્યકુબ્જના એ ગુર્જર પ્રતિહાર ચૌલુક્યની હાંક વાગતી હતી। વચ્ચે બધા જ એમના સામંતો હતા। ભિન્નમાલની વાતો સાંભળતા ને પોતાના એ મૂળ સ્થાનના પૂર્વજો આવા પરાક્રમી હતા એ જાણતા મૂળરાજદેવને શેર લોહી ચડતું। પણ એ જ કાન્યકુબ્જમાં અત્યારે ત્યાં થયેલા દેવપાલ, મહેન્દ્રપાલ બધું ખોઈ રહ્યા હતા। એમના દાદાએ ધારાનગરી જીતી હતી, એમણે એ ખોઈ હતી। કલચુરીના ચંદેલાઓ એને દબાવતા હતા, માન્યખેટના રાષ્ટ્રકૂટો એને દબાવતા હતા, માલવ પ્રદેશનો સિયક એને દબાવતો હતો, શાકંભરી એને દબાવતું હતું, તેલપ એને દબાવતો હતો। ભિન્નમાલમાં હવે કાન્યકુબ્જની કોઈ ગણના ન હતી। ભિન્નમાલ ઉપર તો અર્બુદપતિ ધરણીવરા દાવો કરતો હતો। સોમનાથમાં એને કોઈ જાણતું ન હતું। કચ્છપ, લક્ષરાજ કે કોઈ એને હવે ગાંઠતા ન હતા। કાન્યકુબ્જ તૂટતા ગઈકાલ સુધી કાન્યકુબ્જના કહેવાતા આ સામંતો સમ્રાટોની જેમ રહેતા અને સમ્રાટોની જેમ વર્તતા। ચૌલુક્યો છિન્નભિન્ન થતા જતા હતા, થઈ રહ્યા હતા। એમને માટે પગ મૂકવાની જાણે હવે ક્યાંય જગ્યા ન હતી। એમને માટે જાણે હવે રાજ એ શબ્દ જ ભૂતકાળનો થવા બેઠો હતો। નવા રાજ્યો બધે ઊભા થઈ રહ્યા હતા। ચૌલુક્યો ભિન્નમાલમાંથી ઉછાળા ભરતા હતા। કાન્યકુબ્જમાં એમનું સ્થાન ન હતું। મૂળરાજદેવને ચૌલુક્યોની આ ભાંગી જતી શક્તિને અહીં પાટણને આંગણે સ્થિર કરવાની પ્રેરણા જાગી હતી। એક મહાન ચૌલુક્ય રાજ જમાવવું હતું, પણ પ્રશ્ન આ હતો, એ બને શી રીતે? પોતે જે મામાને આધારે મોટો થયો ને મામાએ એને મોટો બનાવ્યો, અર્ભકમાંથી યુવક કર્યો, એ મામાને જ પોતે દગો દે તો જ આ બને। એ કદાપી એનાથી બને? ના, કદાપી પણ એ થાય નહીં। પણ તો બીજી બાજુ એને પાટણનું ને મામાનું બંનેનું ભાવિ પણ અંધકારમય જણાતું હતું।
મામાનું રાજ રાજ ન હતું, એ થોડા દીનું મહેમાન હતું. એ કોઈક ઉપાડી લેવાનો હતો. ભલું હશે તો માલવરાજ સિયક જ એ કરશે. મામાની અશક્તિને લીધે આ થાય તે થવા દેવાનું એમ? મૂળરાજ દેવ એકદમ કોઈ નિશ્ચય કરી શકતો ન હતો. માધવને એ જાણમાં હતું, એટલે આ ગ્રહારીપોની વાત અત્યારે આ ચાહમાન રાજકુમારી લાવી એ એને ભારે આશીર્વાદરૂપ જણાઈ. થોડા દિવસ પહેલાં એક મધરાતે સામંત ચાવડો મોજમાં હતો અને એ વખતે એણે મૂળરાજ દેવને સર્વેશ્વર બનાવી દીધો હતો. એક રાજઅભિષેક બાકી રહ્યો હતો. મૂળરાજ દેવ કરે તે સહી એમ એણે બધાને બોલાવીને કહી પણ દીધું હતું. ચાપોતકટોને દોરનાર વીર ચાપોતકટને પણ એણે આજ્ઞા આપી દીધી હતી. 2 દિવસ પહેલાંની જ વાત હતી, પણ કાલે મધરાતે પાછી વાત ફરી ગઈ જણાતી હતી ને રાણી ભટ્ટીએ બધી વાત ફેરવી નાખી લાગતી હતી. માધવ મંત્રી ગઈકાલે મધરાતે ઘેર આવ્યો ત્યારે જુદી જ વાત હતી. રાજમહાલયની બધી મુખ્ય જગ્યાએ ભટ્ટી રાણીના માણસો આવી જવાના હતા, પણ અત્યારે હવે આ ગ્રહારીપુની વાત આવી હતી. મૂળરાજ દેવ સિવાય કોણ સૈન્યને દોરવાનો હતો? એટલે જો એ સેનાપદે રહીને રાગરાશિયાને વશ કરવા સૈન્ય દોરે તો એની નામના થઈ જાય, પછી કોઈનું ચાલે નહીં. સામંત ચાવડાએ પણ એને સર્વેશ્વર બનાવ્યો, એટલે હવે રાજ અધિકાર પણ એને આપવો પડે, ને તો લેશ પણ આંતરવિગ્રહ વિના આ રાજપલટો આવી જાય. મૂળરાજ દેવ જ પાટણને રક્ષી શકે, એ બધા જ સમજી જાય. આંતરવિગ્રહ ન થાય, લોહીની નીકો પાટણમાં ન વહે ને રાજપલટો થઈ જાય, એવી આ વાત હતી. માધવના મનમાં અત્યારે આ વિચાર ચાલી રહ્યો હતો. તેણે જોયું કે રાજકુમારી માધવી એક તેજસ્વી નારી હતી. તે સોમનાથને નામે મૂળરાજને પરાક્રમમાં પણ દોરે તેવી હતી. તેણે રાજકુમારીને કહ્યું, તમે સોમનાથમાં જે જે જોયું તે બધું જ કહેજો. પણ કોને કહેવાનું? હું તો અહીં સાવ અજાણી છું. તમારું જ રાજમાં શું સ્થાન છે, શો અધિકાર છે એની પણ મને ખબર નથી. કહો તો તમને બધી વાત માંડીને કહું. મને નહીં, પિતાજીને કહેજો. એ સેનાપતિ મૂળરાજ દેવને પ્રેરશે. મૂળરાજ દેવને અહીં આવ્યા હમણાં બતાવું. કાલે રાત્રે એવું જ કંઈક બન્યું છે. તમે એને વાત કહેજો. મને તો વાત કરીને શું, હું અહીં શું છું, કાંઈ છું કે નહીં એની જ મને ખબર નથી. એ છે અહીં રાજકુમારી, મહારાજા સામંત ચાપોતકટ રાજના મહામંત્રી ને રાજકુમાર મૂળરાજદેવના જમણા હાથ. હવે તો સર્વેશ્વર મૂળરાજદેવ કહો ને. પણ એ તો હતા ત્યારે. સર્વેશ્વરની વાત તો સ્વપ્ન જેવી બની ગઈ. મામાને સ્વપ્ન આવ્યું ને સ્વપ્ન જાણે ઉડી ગયું. એ તો રાતના બહુ રાતે વહી ગયા. હવે નહીં, 6 ઘડીના સર્વાધિકારી સર્વેશ્વરો અહીં આવે છે ને જાય છે. આ તે રાજનું થવા શું બેઠું છે? મામાનું શું થશે? રાણા જેહુલના જવાબમાં જ જાણે હોય તેમ બહારથી કોઈનો જરાક ખિન્ન પણ સ્પષ્ટ રણકો આપતો અવાજ સંભળાયો. રાણો એ સાંભળતા ચોંકી ગયો. માધવ પણ ચોંકી ગયો. અરે, આ તો રાજકુંવર મૂળરાજદેવ પોતે અહીં આવતા લાગે છે. ત્યારે તો કાલની મધરાતની વાત સાચી લાગે છે. એ સર્વેશ્વર હતા ત્યારે એમ એમણે કહ્યું ના, તો શું હવે સર્વેશ્વર નથી? ના, હવે સર્વેશ્વર નથી, અને હવે અહીં મારે રહેવું પણ નથી. માધવ તરુણ વયનો જરાક શ્યામ પણ સુંદર લાગે તેવો, ઊંચો, પડછન, સશક્ત, તેજથી લખલખતી રૂપભરી મુખમુદ્રાનો એક રાજવંશી જુવાન ત્યાં દેખાયો. એનું રૂપ, એની મુખમુદ્રા, એનું તેજ એકદમ જ બધાથી એને જુદો પાડી દેતા હતા. એની મુખમુદ્રામાં પણ એની આંખ અનોખી જ શક્તિ બતાવતી જણાતી હતી, તો એની આકર્ષક ગરોળી નાસિકા એનામાં રહેલું અનોખું સત્વ પ્રગટ કરતી હતી. તે ત્યાં આવ્યો, ઊભો રહ્યો અને જાણે બધાથી જુદો જ તરી આવ્યો. રાજ સ્થાપવા જન્મ્યો હોય એવો એ પ્રભાવશાળી જણાતો હતો. એને ત્યાં આવેલો જોતાં જ રાણો જેહુલ, માધવ મંત્રી બંને ઊભા થઈ ગયા. રાજકુમારી માધવી પણ એક તરફ જરા પાછળ આગે ઊભી રહી ગઈ. એના મનમાં રાજકુમારના આકર્ષક વ્યક્તિત્વે પહેલી નજરે જ અસાધારણ છાપ પાડી દીધી. એને લાગ્યું કે રાજવંશી કેવો હોય, કુદરતે એને શું આપ્યું હોય ને કેવા ઉદાર હાથે આપ્યું હોય એ એણે આજે જ પહેલાં અનુભવ્યું. એના મનમાં ઘડીભરમાં તો એમ પણ વિચાર આવી ગયો કે હું રૂપાળી છું કે મારા કરતાં આ રાજકુમાર વધુ રૂપાળો છે. પણ એની એ સૌંદર્ય દ્રષ્ટિ નિરીક્ષણ કરે તે પહેલાં રાજકુમાર બોલ્યો, માધવ, હવે નક્કી થઈ ગયું છે. મામાની વાતમાં કંઈ માલ નથી. અત્યાર સુધી એ અભિબોલાને અભિફોક કરતા હતા. હવે તો એમના મનમાં વિચાર આવે છે કે તરત વિચાર શમી જાય છે.
એમના મનમાં કોઈ નિશ્ચય જ નથી કે શા શબ્દ બોલે. કાલે મધરાતે એમણે બધાને બોલાવીને કહી દીધું કે હવે અહીં કોઈ સર્વેશ્વર નથી, હું જ સર્વેશ્વર છું. એ વાત થઈ ત્યારે ચાપોદકટ સામંત વીર ચાપોદકટ ત્યાં હતા? હા હતા, કેમ ન હતા, એ પણ હતા. એ કંઈ પણ ન બોલ્યા? બોલવાનું રહ્યું છે શું કે એ બોલે? એ બોલવા જાય તો એમનું અપમાન થાય, ને ભલું હોય તો રાજ દરબારમાંથી નીકળે જ નહીં. તમને ખબર નથી લાગતી? રાણી ભાટીએ કાલે 3 કર્મચારીઓને ભોંયરામાં પૂરી દીધા છે. ભોંયરામાં પૂરી દીધા છે? 3 કર્મચારીઓને? હા, ધરાર ભોંયરામાં પૂરી દીધા છે. પણ કારણ શું? કારણ એક જ, કેમ તમે સર્વેશ્વરની આજ્ઞા માની. હે, ખરેખર આમ બન્યું છે? બન્યું જ છે ને. કોણ છે એ 3? છે કોણ? શું નામ? બીજા 2 તો જાણે ઠીક સાધારણ ગ્રામપતિ છે, પણ મંત્રી જંબક એમાં છે. એ વાત અસાધારણ છે. મંત્રી જંબક? હા, મંત્રી જંબક. એ પણ ત્યાં ભોંયરામાં છે. રાજ દરબારમાં અત્યારે રાણી ભાટીની મુદ્રા સિવાય કોઈને પ્રવેશ મળતો નથી. આટલે સુધી વાત આવી છે તો આપણે હવે છેલ્લે પાટલે જ બેસવાનું રહ્યું. સામંત ચાવડો હવે રાજ કરી રહ્યો. મફતનો બહારનો અહીં બેસી જશે. પિતાજી આવે તો હમણાં જ. એટલામાં બહારથી એક અવાજ આવ્યો. માધવ, આ તને કોણ બોલાવવા આવ્યું છે? જો તો મહારાણી ભાટીનો કોઈ માણસ છે. મહારાણી તને યાદ કરતા લાગે છે. ઉયાભટ્ટ બહારથી અંદર આવતા આવતા જ બોલ્યો. જો તો શું છે એને? માધવ બહાર આવ્યો. સાથે જ રાણો જેહુલ પણ બહાર આવ્યો. એક કઢંગો તાડના 3જા ભાગ જેવો દેખાવે બિહામણો માણસ ત્યાં ઊભો હતો. તે કોઈ પણ જાતના વિવેક વિના આગળ આવ્યો. હું છું રૂપો ભટ્ટી. તમને મહારાણી બોલાવે છે એટલે બોલાવવા આવ્યો છું. ચાલો મારી સાથે. માધવે હિંમતથી કંઈ ન હોય તેમ કહ્યું. હા ચાલો, શું છે? પણ રાણા જેહુલે તરત જ એના ખભા ઉપર પાછળથી હાથ મૂક્યો. કાનમાં ધીમેથી કહ્યું. માધવ મંત્રી, ના પાડી દ્યો. આ તો જેણે મને રોક્યો હતો તે રાતવાળો રૂપો ભટ્ટી લાગે છે. રાજ દરબારમાં કાવતરું શરૂ થઈ ગયું જણાય છે. એક પછી એક બધાને બોલાવીને ભોંયરામાં પૂરી દેવાની વાત લાગે છે. ના પાડી દ્યો. અરે પણ ભાર કોનો છે? એમ તો હજી પિતાજીનો પુણ્ય પ્રકોપ. પણ એટલામાં ઉયાભટ્ટ પોતે જ બહાર આવ્યા. તેમના ચહેરા ઉપર ઉગ્ર રોષ હતો. માધવ, એમણે મોટા અવાજે કહ્યું, આપણે નથી રાજ દરબારનું કામ. એ ગઈકાલની આવેલી રાણી સમજે છે શું? એક ઘડીમાં કોઈ નહીં હોય. અલ્યા રૂપા ભટ્ટી, શું છે તારે? કોઈ ત્યાં આવવાનું નથી. જેને કામ હોય તે અહીં આવે. જા, કહે તારી ભાટી રાણીને ત્યાં માધવ નહીં આવે. અરે પણ ભટજી, આ તો રાજના કામ. હવે દીઠા તારા રાજના કામ. જા જઈને કહે કે ઉયાભટ્ટે ના પાડી. મારું નામ આપજે. જા, કામ હોય તો તારી રાણી અહીં આવે. જા. રૂપો ભટ્ટી આમ તો જળસુ જેવો કઢંગો દેખાતો હતો. હમણાં જાણે તાળુકશે એમ લાગતું હતું. પણ કોણ જાણે કેમ ઉયાભટ્ટ પાસે મીંદડીના બચ્ચા જેવો નરમઘેશ થઈ ગયો ને કાંઈ પણ બોલ્યા વિના જેમ આવ્યો હતો તેમ ચાલ્યો ગયો.